ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનોનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટ હેઠળ ₹75 કરોડના ખર્ચે વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકાર પોલીસ બળને મજબૂત બનાવવા અને તેમના રહેઠાણના જીવન ધર્મને સુધારવા માટે નિરંતર પ્રયત્નશીલ છે। આ આવાસ પ્રકલ્પો પોલીસ કુટુંબોના સુખદ અને સુરક્ષિત જીવનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે। કુલ ₹75 કરોડ ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રકલ્પોમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના વિવિધ કક્ષાના પોલીસ કર્મચારીઓ માટેના આવાસોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી લેવાયેલા અર્બન પોલીસ સ્ટેશનનો પણ બાંધકામ હેઠળ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે जो हमारा રહેણાંકના जो વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની जो નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે जो 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા जो કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે જો તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે, આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે લોકો કાર્યવાહી કરીએ છીએ।